જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। જે મારી ઉપર ઘટના ઘટી એ બદલ કોળી અને ઠાકોર સમાજ જે એક થયો છે એ બદલ સૌનો આભાર માનું છું। અને જે આપણા આગેવાનો એમએલએ સાંસદો જે એમને આપનો સાથ અને સહકાર આપ્યો છે ને આપને ન્યાયની દિશા તરફ લઈ ગયા છે એ બદલ સરકારે પણ થોડું ધ્યાન દોર્યું છે। તો એ બદલ સરકાર શ્રી જે આપણી લીગલ ટીમ અને અહીંની જે ભાવનગરની ટીમ છે એ આવેલા તમામ આપણા વડીલો, મિત્રો, બહેનો, બાળકો, જે મીડિયા મિત્રો છે, જે સોશિયલ મીડિયા મિત્રો છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને વિશેષમાં એ કહેવા માંગુ છું કે મારી જેમ જે બીજા આપણા વિસ્તારના પીડિતો છે અહીંયા આવેલા છે તો એમને પણ હું વિનંતી કરું કે આગળ આવે અને એની જે કાંઈ છે આપવીતી મારી જેમ એ મીડિયા મિત્રોની સામે એમની રજૂ કરે। વધારે તો હું નથી કહેવા માંગતો, પણ જો કોળીનો દીકરો છું, એક કોળીના દીકરાને મારવા માટે 8-8 દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરીને લઈ જવો પડે। બાકી જો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ, મોરે મોરો આવે। આપણે અહીંયા કોણ આવેલા છે એ નહીં, આપણે પીડિત કોણ આવેલા છે મીડિયા મિત્રોની સામે એમનું જે કાંઈ હોય રજૂ કરે। અને સરકારશ્રીને વિનંતી કરું છું, મારા સમાજના હોય તોય ભલે અને અન્ય સમાજના હોય તોય ભલે, જો એ સાચા છે તો એને ન્યાય મળવો જોઈએ મારી જેમ। અને જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં બગદાણા ખાતે ન્યાય સભા અને સંમેલન બેય થશે અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરીશું। એ ભાવનગર પોલીસ કે ગુજરાત સરકાર આની નોંધ લે, મારી રિક્વેસ્ટ છે કે જે મારી જેમ પીડિત છે એમને પણ ન્યાય મળવો જોઈએ। મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે। મારું ગામ નાના કુટવડા છે અને હું બાબર જ્ઞાતિમાંથી આવું છું। જો 2023 થી લઈ આજ સુધી હું આ તમામ જે ખુખારો છે એની સામે એકલા હાથે લડાઈ લડી રહ્યો છું। આ લોકોએ મારું રહેણાંકનું મકાન પણ પાડી દીધું છે। પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા એનર્જી CGE ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ, ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે, છતાં મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો। અને તમામ અધિકારીઓ સાથે જે મેં વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી, એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ, વિડીયો રેકોર્ડિંગ તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે। અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે, છતાંય પવનચક્કીના જે કાંઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મેં મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે બેલા અને છાપરું પાછું બનાવ્યું રાડા બાડા નાખીને, તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો। અને મારું અપહરણ કરી મને માર મારી અને અન્ય જગ્યા ઉપર લઈ જાય છે। અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે, જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી દાદુ આહિર કરીને છે ગુંદરણા ગામનો, તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા, વિડીયો, રેકોર્ડિંગ આપેલું પણ છે। તો મારો આ 18 વર્ષને એવો આહવાન છે કે આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે તો આ સમાજની માલપા નાના સમાજનું કોઈ નથી ભાઈ। તો મારા જેવા નાના માણસનું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય, અપહરણ કરી લીધું હોય અને મને 15 દિવસ સુધી બગદાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ અલગ આટીગુટી વાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ, નામ જોગ। એમાં બગદાણાના પીએસઆઈ તરીકે વ્યાસ સાહેબનો રોલ છે, મહુવાના ડીવાયસપી તરીકે સરવૈયા સાહેબનો રોલ છે,
અને ભાવનગરના એસપી જે અગાઉ હતા એમનો પણ રોલ છે સાહેબ આમાં, કારણ કે આ મોટા માથા છે ઈ જ એને પેટ ભરીને ખવડાવે છે બધી રીતે. તો મારું આ સમાજની પાસે એવી માંગણી છે, ભાઈ પાસે એવી માંગણી છે, હીરાભાઈ પાસે એવી માંગણી છે, આ લીગલ ટીમ પાસે એવી માંગણી છે, અને આખાઈ સમાજ અને કોળી સમાજ, ઠાકોર સમાજ અને 18 વર્ણ પાસે મારી એવી માંગણી છે કે જો હું ન્યાયના હિત માટે લડાઈ લડી રહ્યો હોય 2023 થી આજ સુધી, તો મને સહયોગ આપો તમે. મારું જે મકાન હતું એ તો 1.5-2.5 લાખનું જ હતું, પણ મને 50-50 લાખ રૂપિયાની રિશ્વત આપવાની કોશિશ કરી છે, અને આજ સુધી મારી, આજે હું અહીંયા પહોંચ્યો છું તો પણ મારી રેકી ચાલુ હતી સાહેબ. મારી પણ શું, મારી પાછળ એ લોકોના માણસો હતા આજે પણ, કે હું અહીંયા સુધી ન પહોંચું. તો મારું સર્વ સમાજને એટલું જ કહેવાનું છે કે ન્યાય માટે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય 18 વર્ણમાંથી, જો આવા અસામાજિક તત્વોને સરકાર સાવરતી હોય તો આવા અસામાજિક તત્વોની ફણ માથે પગ સરકારે અને આપણા જેવા આજે જાગૃત નાગરિકો, તમારો જે સમાજ એકત્રિત થયો છે ને, એને પગ રાખવાની જરૂર છે. વિશેષમાં વધુ કઈ નહીં કહેતા, હું તમામ પાસે મારી આજે વેદના છે, મેં તમને ટૂંકાસારમાં કીધું છે, મારી પાસે 87 પાનાની અરજીઓ છે સાહેબ. મેં બગદાણા પોલીસ સ્ટેશન થી લઈ અને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરી છે, આત્મવિલોપનની પણ અરજી કરી છે, છતાંય મને આત્મવિલોપનની જે ફરિયાદ છે એમાં તાત્કાલિક ધોરણે ડિટેન કરી, અને મહુવાની જે કોર્ટું છે, તમે પિક્ચરમાં જોયું છે કે રાત્રે ને દિવસે ખુલી રહી, પણ મારી જે ઘટના બની એમાં છેલ્લા 8 થી 9 દિવસ સુધી રાત્રે ને દિવસે કોર્ટ ચાલુ હતી, કે હું આત્મવિલોપન કરું છું એના માટે, પણ મને ન્યાય માટે એ લોકોએ કોઈ જ પગલા નથી લીધા. ના પીએસઆઈ વ્યાસ અને સરવૈયા સાહેબ અને અગાઉના જે એસપી સાહેબ હતા તે, અને છેલ્લી જે તારીખ છે એ 13/9/2025 ના એસપી સાહેબ પાંડે સાહેબને પણ મેં મારા તમામ કાગળો સાથે, તમામ એવિડન્સ સાથે તેમની ઓફિસમાં મળી અને તમામ વસ્તુની રજૂઆત અને અરજી કરી છે. તેના અનુસંધાને ડાંગર સાહેબે અમારું નિવેદન લઈ અને આગળ શું કાર્યવાહી કરી છે શું નહીં તેની મારી પાસે કોઈ જ જાણકાર નથી. એટલે મારું તમામ અહીંયા ઉપસ્થિત આગેવાનો, તમામ આમાં જે કાંઈ વકીલની લીગલ ટીમ છે તેને મારા જેવા નાના માણસને સહયોગ આપવા નમ્ર વિનંતી છે. આભાર. નવનીતભાઈને વિનંતી કરીશ, એ પણ 2 શબ્દો કહેશે છે. આ ભાઈ એક નાના સમાજમાંથી આવે છે, અને આપણે ન્યાય લીધો ને જે લેવાનો બાકી પણ છે એ આપણા સમાજની તાકાત છે. જોયું તમે, આ જે નાના વર્ગમાંથી આવે છે ભાઈ 3 વર્ષથી પીડાય છે, ને આપણે એટલા સમયમાં એકતા દેખાડી એટલે આપણને ન્યાય મળ્યો છે. આ છે આપણા સમાજની તાકાત. હજુ એક બીજા ભાઈ પણ આવેલા છે, એ ભાઈ છે કાઠી સમાજમાંથી. જય માતાજી બધાને. હું રાજુલાથી જતુભાઈ વીરાભાઈ દાખલા. આજે અમરીશભાઈ અને માયાભાઈ મારી જમીનને કરોડો રૂપિયાની રાજુલા રોડ ટચ જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરેલા. જો એની પૂરી તપાસ થાય તો તમારું નવનીતભાઈ નું તો કાંઈ નહીં, એવું લેન્ડ જમીનનો કેસ લાગે. 2007માં અહીંયા વકીલ સાહેબ મેં બેઠેલા બધાને જોયેલું છે. પૂરી તપાસ કરાવો એવી હું તમારી પાસે આજે ઓલું કરું છું. તો કે પોલીસ જમીન અમારા આધાર પુરાવા નાશ કર્યા છે. આજે 2007 થી જમીનનો કબજો મારી પાસે છે. આ ત્રીજો દસ્તાવેજ, કોઈ ખાતેદાર નથી. આ જમીન પડાવી લેવા માટે અમરીશભાઈ 2017માં ધારાસભ્ય બન્યા અને 2019માં માયાભાઈ, ભરતભાઈ માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે. મારા ભાઈઓ, આજે એના સમાજના એમ કે તમે કે 20 500 ગાડીઓ લઈને આવવાના છે. આવો ત્યાં જતુભાઈ ને અત્યારે કબજો જતુભાઈ આગળ છે. કોર્ટનો હક બંધ કરી દીધો છે. ભાઈ પણ તમારા જ બારિયા વકીલ છે, તમારા સમાજના મારે કેવું પડે, બહુ દુઃખ સાથે વાત છે. છેલ્લા સેટિંગમાં આવી ગયા, મારો હુકમ નીકળી ગયેલો છે, કારણ કે બિનપાત્ર દસ્તાવેજ છે. આજે બધા રજૂ ચાહતા નથી, કોઈ હાજર થયા નથી. મેન માલિક બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટમાં હાજર થયા. વાડીએ પંચનામું કરી ગઈ, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર થયા. ત્યાં જ મારું એક તરફ કેસ થયો જાય છે. પણ છતાં આજે આ લોકોની એટલું નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું કે આજે કોઈને આમાં ખબર નથી પડવા દેતા.
આજે પોલીસ ખાતું એનું. આજે હું તમને કહું છું કે નવનીતભાઈ નું તેને ખાલી એટલું જ દુઃખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા પાસે માફી માંગી છે. હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે અને ચોર છે. માયાભાઈ ચોર છે. આજે મારા ભાઈઓ, આજે તમે એને તતા કરો. અહીંયા એક વકીલ સાહેબ મેં જોઉં છું ઘણી વાર, તો મારા પર મોબાઈલમાં જોઉં છું. બરાબર મારા ભાઈઓ, તો હું ખાસ તમને કહું છું કે આ ધ્યાન રાખજો, આ લોકોનું નેટવર્ક છે. મેં થોડા સમય પહેલા આપણે મોદી આવ્યા હતા ભાવનગર, ત્યારે મોદીને રાહુલ ગાંધીએ વોટશોટ સાબિત કર્યું સિવિલ કોર્ટ બ્રેકમાં. એ મેં પણ રાજુલા સિવિલ મોટેલમાં માયાભાઈ ચોર છે, ચોર છે સાબિત કરેલું છે. તો આજે જો આ તમારું કઈ નથી, જો તમે સાચા થાવ તો ભરતભાઈ નાયાભાઈ ને લેન્ડ ડેબિટનો કેસ લાગે એમ છે. પણ છતાં આજે કોઈ જમીનનું નામ નથી લેતા. કબજો મારી પાસે, ઓલી મારી જમીનના હાથ બહાર મારા નામના નીકળે છે, આધાર પુરાવા ના જ કર્યા. આજે લાઇનમેન નીકળવાની છે, એના મને 8 થી 10 લાખ રૂપિયા મળે એમ છે. પણ આ માયાભાઈ ને અમરીતભાઈ ના પાપે મને નથી મળતા. આગળ મારા કાકાની જમીન છે, બરાબર, મારા કાકાને હપ્તો આવી ગયો છે અને 19 લાખ રૂપિયા આવે છે. પણ કારણ કે આ જમીન સામે મેં આપેલી છે, એને આધાર પુરાવા ના જ કર્યા છે. નથી જ્ઞાની સફળતા જતા. અહીંયા લાઇટ નું કનેક્શન 52,000 નો મારા નામનો ટ્રેન આવેલો, જીબી માં ટ્રેન ગાયબ કરાવી નાખ્યો. અત્યારે ન્યાય ને 100 વીઘા બીજી જમીન રાખેલી છે, એમાં કોઈ કૂવો નથી. આજે અહીંયા કેનાલ છે, એમાંથી મોટરો મૂકીને હાલે છે. મારા મેન કનેક્શન મારા સર્વે નંબરમાં છે, એ કનેક્શન કાપીને બંધ કરાવી દીધું છે. આ લોકોનું કેવડું જીબી માં નેટવર્ક હાલે છે. 52,000 રૂપિયા ટન મારો ભરવા પાત્ર હતો, તો આજે ટન જીબી વાળા શીખેલો નહીં. બરાબર, એ ટાઈમે મારે ડુંગળીનું વાવેતર 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન કરાવેલું છે. મારા ભાઈઓ, આજ હું તમને કહું છું, મારે કોઈ તમારી પાસે આપણે કઈ નથી કરવું. કેટલા માણસો ખોટા છે એ મારે કરી બતાવો, મારે એટલું તમને કહેવાનું છે. બસ, જય માતાજી. આજે મને તમારે છે ટાઈમ આપ્યો, નવનીતભાઈ બોલાવો અમારા બાપો. પણ આ લોકો, આ નવનીતભાઈ કરતા ભરતભાઈ ને જેલમાં જવું પડે અને જવું પડે. પણ કોણ? કારણ કે આજે મોદી ડાયરેક્ટ રેવાવાળા માણસ છે, એટલે આનું ઘડીકમાં ન આવે. નકર 10 કરોડની જમીન જો આજે કોઈ જો આવતા ન હોય તો એનું કાંઈક તો કાળું હશે કે નહીં? હે, ઓલી જમીન મારે ખાતે છે. આજે 20 વર્ષ જો બેઠો છો તો 500 ગાડી લઈને એના ચમતના કઈ ન્યા જાઓ. હલો ભાઈ, જય માતાજી. મને જે અહીંયા બોલાવવાનો એટલો લાભ આપ્યો. બાકી તો મારું જો આમાં કરવાનું તો આજે બીજી હાંજ પડી જાય એમ છે. આ લોકોનું એટલું બધું ખોટું થયેલું છે. પણ આજે તમે બધા ધ્યાન રાખજો. હલો, જય માતાજી. જય માતાજી. નવનીતભાઈને વિનંતી કરીશ, 2 શબ્દ કહેશે નવનીતભાઈ. હવે સરકારશ્રીને હું વિનંતી કરું છું, જે આ લોકો પીડિત છે એને ન્યાય આપે. અને ખાસ કરીને જે દરેક જિલ્લામાંથી ગુજરાતના મારા સમાજના આગેવાનો પધાર્યા છે, એ બદલ હું બધાનો આભાર માનું છું. જય કોળી સમાજ.